નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 2 બ માગ્યા મુજબ ગણો। 4 માંથી ગમે તે 3 એના 6 ગુણ છે। પ્રકરણ 8ના દાખલા પૂછાશે। એમાં પહેલું છે નીચેનામાંથી આ ગ્રેટર ધેન, લેસ ધેન કે બરાબરની નિશાની મૂકો। તો પહેલું છે 4 પંચમાંશ ખાલી 5 ચતુર્થાંશ, તો જવાબ આવશે લેસ ધેન, કારણ કે આ સંખ્યા નાની છે। બીજું છે 5 બારાંશ ખાલી 3 અષ્ટમાંશ, તો એમાં ગ્રેટર ધેન આવશે, આ સંખ્યા મોટી છે। 3 નંબર 2.3 પંચમાંશ ખાલી 3.2 પંચમાંશ, તેમાં લેસ ધેન, તો આ સંખ્યા નાની છે। 4 નંબર 7 દશાંશ ખાલી 2 પંચમાંશ, તેમાં આવશે ગ્રેટર ધેન, આ સંખ્યા મોટી। 5 નંબર 15 25 ખાલી 12 20, તો આ બંને સરખા પૂર્ણાંક છે એટલે બરાબર। 6 નંબર 10 15 ખાલી 4 ષષ્ઠમાંશ, આ બંને અપૂર્ણાંકો સરખા એટલે બરાબર। 7 નંબર 5 અષ્ટમાંશ ખાલી 7 પંચમાંશ, તો આ સંખ્યા નાની છે એટલે આપણે લેસ ધેન। 8 નંબર 3 ચતુર્થાંશ ખાલી 9 બારાંશ, બંને સમઅપૂર્ણાંક છે એટલે બરાબર મૂકવાનું। 9 નંબર 1.1 તૃતીયાંશ ખાલી 2.1 તૃતીયાંશ, તો આ સંખ્યા નાની છે એટલે લેસ ધેનની નિશાની મૂકવાની। સૂચના 2 નંબરની માગ્યા મુજબ કરો। પહેલું છે -4 પંચમાંશ અને -2 તૃતીયાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો। તેમાં જવાબ આવશે -21 ત્રીસાંશ, -22 ત્રીસાંશ। 2 નંબર -1 દૂતીયાંશ અને -2 તૃતીયાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો। તેમાં આવશે -13 ચોવીસાંશ અને -15 ચોવીસાંશ। 3 નંબર -1 દૂતીયાંશ અને 1 તૃતીયાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો। તેમાં આવશે -9 ચોવીસાંશ, -10 ચોવીસાંશ। 4 નંબર -2 તૃતીયાંશ અને -2 પંચમાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો। તેમાં આવશે -7 પંદરાંશ અને -8 પંદરાંશ। પ્રકરણ 10 સૂચના આપી છે નીચેના પદો માટે પદ અને અવયવોને ટી ચાર્ટ વડે દર્શાવો। તો પહેલું છે 5x² + 8xy, તો આપણે એના રીતે બનાવી દેવાનું અને અહીંયા 5x² લખવાના, અહીંયા લખવાના xy। 5x² છે એટલે 5 × x × x એના અવયવ, xy ના અવયવ x × y। બીજું છે 5xy + 3y², તો એના રીતે આપણે બનાવી દેવાનું ટ્રી ચાર્ટ। તો અહીંયા 5xy લખવાનું, અહીંયા 3y² લખવાનું। 5xy ના 5 × x × y, 3y² ના અવયવ 3 × y × y। 3 નંબર 2y² - 3x, તો હવે ટ્રી બનાવવાનું, અહીંયા લખવાનું 2y², અહીંયા -3x। 2y² ના 2 × y × y, અહીંયા 3x ના -3 × x। 4 નંબર 4x - 2y², હવે ટ્રી બનાવવાનું, તો અહીંયા 4x લખવાના, અહીંયા -2y² લખવાના। 4x ના અવયવ 4 × x, -2y² ના અવયવ -2 × y × y। 2 નંબર નીચેની પદાવલી માટે પદમાં ચલ x ના ઘાતના સહગુણક। એ તો આપણે લખીશું પદ, અહીંયા x ના ઘાતના સહગુણક। તો પહેલું પદ છે 8x, એમાં એનો સહગુણક આવશે 8। બીજું છે -7x², એનો આવશે -7। ત્રીજું 4x3, એમાં સહગુણક છે 4। ચોથું -6xy, એમાં આવશે -6y। પાંચમું 19x², તો એનો આવશે સહગુણક 19। છઠ્ઠું -17x3, તો જવાબ આવશે -17 સહગુણક। સાતમું 15x²y, તો સહગુણક આવશે 15y। આઠમું 16x²y², એમાં સહગુણક આવશે 16y²। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।